આ મેચ તો હું ઇઝીલી જીતી ગયો અને મારી આસપાસ કોઈ નહોતું. બોલો. ઓહો, જીતી ગયા ગાઈસ, ફાઇનલી જીતી ગયા. યસ, લાસ્ટ નંબર હતો ને ફર્સ્ટ નંબર આવી ગયો. આને કહેવાય કમબેક બ્રો, કમબેક करता गाइस. हमने रियल लाइफ में नहीं बल्कि इसके अंदर एक गाड़ी ले ली है नई वाली. क्या बात है भाई, ये देख लो यार आप उसके लुक्स. માવઠું ભાઈ ફાઇનલી ભાવનગર માં આવ્યું માવઠું. આજની તાજા ખબર, ભાવનગર માં આવ્યો 50,000 ઇંચ વરસાદ. હવે યાર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા બ્લોગની અંદર. બેઝિકલી જાય અત્યારે હું ચાલીને તૈયાર થઈ ગયો છું. પણ ભાઈ આજ આપણે કંઈ કામ છે નહીં. અત્યારે પહેલાં નાસ્તો પાણી કરી આવીએ, પછી આવીને મસ્ત ટાઈમ પાસ કરીએ. અને અત્યારે અસાઇનમેન્ટ લખવાની આવી છે તો વિચારું છું કે આજે એ જ લખી નાખું એટલે કામ થશે. ગાઈઝ ફાઇનલી આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા. તો ચાલો હવે આપણે બે જણ શાંતિથી બુક વાંચવા હતું અને પછી પછી જોઈએ હું કરું છું. પેલા વાંચી અત્યારે વાગી ગયા છે 11:30 અને હું બેઠો તો અહીંયા 9 વાગ્યાનો. અને હજી અત્યારે અહીંયા છું 1.5-2 કલાકથી ફોન જોતો તો. હવે આપણું કામ થઈ ગયું છે પૂરું. તો લેટ્સ ગો ગાઈસ. અત્યારે સામે ખડી બેહીએ અને મારો બ્લોગ એક્સપોર્ટ કરીને પછી આપણે કંઈક કરીએ કામ. જમવા જવાનું છે. અને ભાઈ અત્યારે આપણી પાસે કંઈ કામ નથી એટલે આજે કરશું ફૂલ આરામ. આટલા દિવસથી જે મહેનત કરી છે 10-12 દિવસથી આપણે વાંચ્યું છે એટલું બધું, તો આજે આપણને એક દિવસનો બ્રેક તો મળવો જ જોઈએ. તો આજનો બ્રેક એન્જોય કરીએ. સો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા આપણી જગ્યાએ બેસી ગયા છીએ અને આપણે લેપટોપ ઓન કરી દીધું છે. આપણું લેપટોપ ભાઈ તમે ઓન થઈ જાવ છો. હા, અને હવે આપણે અહીંયા ગેમ રમીશું અને આપણો બ્લોગ બાજુમાં ચાલુ છે. બધું એનાલિસિસ કરીએ છીએ કે કઈ ચેન્જ કરવાના છે કે નહીં. બાકી ચાલો અત્યારે લગી આપણે ગેમ રમીએ. ગેમ રમશું અને પછી જાઓ આપણે નાસ્તો કરવા. મને કેવું લાગે સ્ક્રીન સાફ કરવી પડશે થોડી ઘણી બધા દિવસે. લેટ્સ ગો પહેલાવડો એક કિલો રમીએ. ગાઈઝ હું એટલે રમું છું કેમ કે આ ફોનમાં હું આસવા લાઈટ જ રમતો હતો એટલે આમાં ત્યાં રમીને મજા આવે. ખબર છે ક્યાં શું કરવાનું એટલે. ઓકે લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે વર્લ્ડ સિરીઝની પાછી મેચ ચાલુ કરી દઈએ આપણે. કોઈ આવે તો જોઈન થઈ જાય ને ચાલુ થઈ જાય. કાલે તો નહોતું થતું, ઘણી ટ્રાય કરી હતી. વર્લ્ડ સિરીઝ તો ચાલુ નહોતી થતી એટલે તો આપણે આજ કરી નાખીને ટ્રાય આવશે. બીજું તો આપણી ગાડી આ મેચ તો હું ઇઝીલી જીતી ગયો અને મારી આસપાસ કોઈ નહોતું. બોલો આજે તો જો તમને સ્કોર દેખાડું. જો 1:56 મેં પૂરું કર્યું અને આ લોકો હજી પૂરું નથી કરી રહ્યા. હજી આ લોકોની મેચ તો ચાલુ જ છે. જો 2:16, 2:17. અરે ભાઈ 17 સેકન્ડ આમના હોય ગઈ. મેં પછી હજી પૂરું નથી કરી રહ્યા. ધૂળ પડી આ લોકોને કઈ. કોઈક તો કરશે ને પૂરું. 2:32. આ સ્પીડ આને કહેવાય ઓરા. ભાઈ મેં જે રીતે ગાડી હકાલી છે ને નેક્સ્ટ લેવલ. એમાં હું વિડીયો શૂટ કરવાના ચક્કરમાં પછી બગાડી ગયા એના કરતા વિડીયો જો આ પૂરી કરી. 2:45 છે, ઓલમોસ્ટ 1 મિનિટ પછી. તો ગાઈઝ અત્યારે હજી એક ગેમ ચાલુ કરી દેવી ને પછી આપણે જમવા જાવી. લેટ્સ ગો. આખરી પડવાની છે, કોને ખબર કેમ થાય. યા ગાઈસ ચાલો ગાઈસ અત્યારે એક ગેમ રમી નાખીએ પછી આપણે જાવી જમવા. હું ટ્રાય કરું આખી શૂટ કરવાની. હું જ્યારે કેમેરો ચાલુ હોય ને ત્યારે હું થોડોક નર્વસ થઈ જાઉં છું એટલે ગાઈસ હું કેમેરો ચાલુ જ નથી કરતો. તમારો ભાઈ જીતી ગયો ફાઇનલી ગાઈસ. કદાચ કેમ કે અહીંયા બૂસ્ટર 2-3 પડ્યા હતા તો કદાચ લઈને આવશે. ઓહો, જીતી ગયા ગાઈસ, ફાઇનલી જીતી ગયા. યે ગાઈસ, લાસ્ટ નંબર હતો અને ફર્સ્ટ નંબર આવી ગયો. આને કહેવાય કમબેક બ્રો, કમબેક કરતા આવડવું જોઈએ. ને હવે આપણે જાવી શાંતિથી જમી આવીએ અને પછી પાછા આવીને ગેમ રમશું કેમ કે આપણે નહીં જવાનું. આપણે બહુ પહેલા ચેલેન્જ લીધું હતું 90 દિવસનું. તમને બધાને યાદ હશે કદાચ જો તમે બહુ પહેલેથી જોવો છો અમારા બ્લોગ તો આપણે એ કરવાનું છે. હવે જમી કરીને આવીએ પછી આપણે જવા કરવા બેસી જાવી ફાઇનલી. ભાઈ કેટલા ટાઈમ પછી, આફ્ટર લોંગ ટાઈમ ભાઈ 1 મહિનો લગભગ વયો ગયો પછી હું જવા આડું છું. હવે લેટ્સ ગો ગાઈઝ. આપણે પહેલા રિવિઝન કરશું આજે થોડું ઘણું અને પછી પ્રોપર જવા ચાલુ કરી દેવું. ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા અને બેસી ગયા છે આપણી શેડ્યુ પર ફોન જોવા હતું.
કેમ કે આપણી પાસે કઈ કામ નથી. તો ચાલો ફોન જોઈએ ને પછી આપણે બેસી જવું જવાનું કામ કરવા. અત્યારે થઈ છે લગભગ 1:30 વાગી ગયા છે. 1:20 થઈ છે જોવો ગાઈસ અહીંયા તમે. અને હું હવે ફાઇનલી બેસી ગયો છું આપણે જવાનું કામ પૂરું કરવા હાટું, જે આપણે લગભગ 1 મહિનાથી ચાલુ નથી કર્યું. ચાલો ગાઈસ હવે આપણે પાછા લાગી જાય જાવા શીખવા હાટું. લેટ્સ ગો. ઘણા ટાઈમ પછી આ ગેમને વચ્ચે જ રાખી દીધી, મારી ભૂલ છે યાર, ખૂણામાં નાખી દો. લેટ્સ ગો ગાઈસ, હવે ચાલુ કરી દઈએ આજથી આપણું જવાનું કામ. આપણો આખો લેક્ચર જોઈ નાખ્યો, ઊંઘમાં ઝોલા ખાતા ખાતા અને થોડી ઘણી નોટ્સ પણ બનાવી. તો બસ આજનું આપણું જવાનું જેટલું કરવાનું હતું જેટલું વિચાર્યું હતું એક લેક્ચર પૂરો કરી નાખ્યો. હવે આપણે કાલે કરશું, થોડુંક રોજ કરશું ભાઈ, કે ભાઈ એક દિવસમાં તો પાસે સ્પીડ ન આવે એટલે ધીરે ધીરે આપણે સ્પીડ વધારશું. તો લેટ્સ ગો ગાઈસ, હવે આપણે કરીએ આરામ, પછી ગેમ રમીએ. આમ તો વિચારું છું ગેમ રમીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. ખૂબ ને તો પાછું ઊંઘ આવી જાય, કંટાળો આવશે પછી. લેટ્સ ગો ઘડીક ગેમ રમીએ પછી ભૂલી જવાનું. ચાલો ગાઈસ ફાઇનલી કરી દઈએ આપણે ગેમને ચાલુ. નેટ બંધ રાખવાનું. તો ગાઈસ પછી આપણે ભૂલી ગયા હતા શાંતિથી ને એક નાનકડી એવી ઊંઘ કરીને હવે આપણે બે જઈ નાસ્તો કરવા. ચાલો ઊભા થઈને હવે નાસ્તાની થેલી લઈ લેવે ને બે જાય નાસ્તો કરવા. પેટ થઈ જાય ફેર કામ થઈ જાય. જો ગાઈસ આપણી પાસે નાસ્તો તો ઘણો બધો છે, આ તો પૂરી થઈ ગઈ. અત્યારે આ બે વસ્તુ ખાઈએ અને આરે અમિતભાઈના વિડીયો જોતા જઈએ. ગાઈસ આવડો છે ને આપણો ચોથો ખાખરો છે, અને મેં વિચાર્યું હતું ને એનાથી વધારે તીખા છે ખાખરા. તો હું 4 ખાખરા ખાઈ ગયો, મને એમ થાય ચોથો છે. 3 ખાઈ ગયો ને ચોથો પૂરો. લાસ્ટ ટાઈમ આવડો પેકેટ લાવ્યો હતો ને ઘરેથી, ત્યારે એટલા બધા તીખા નહોતા, પણ આ વખતે કોને ખબર બધા તીખા. તો ફાઇનલી ગાઈસ આજે મુહૂર્ત આવી ગયો નાન ખટાઈ ખાવાનું. મજા આવે છે, તીખા ઉપર ગળા જેવું છે. બહાર તો જો વરસાદ આવી ગયો, એક નાનો એવો છાંટું હજી આવે છે. ગાઈસ જો ઉપર વાતાવરણ જો તમે, અમારે અહીંયા તો વરસાદ આવે છે, ખબર ન રહી. ઓકે ગાઈસ અત્યારે આપણે બધી વસ્તુ છે બહાર પડી થી બધી અંદર મેકી દીધી છે આપણે નાસ્તાની. તો ચાલો આપણે બહાર જોઈએ, કેમ કે બહાર આવે છે બહુ વરસાદ, એટલે બહુ નથી આવતો, ધીરે ધીરે આવે છે તોય જોવા જાવી, કેમ કે આપણે જિંદગીમાં કોઈ દી વરસાદ જોયો નથી ને એકચ્યુઅલીમાં. તો ગાઈસ એટલો બધો કઈ ખાસ વરસાદ આવતો નથી, ધીરે ધીરે આવે છે. માવઠું આવ્યું, માવઠું ભાઈ ફાઇનલી ભાવનગરમાં આવ્યું માવઠું, આજની તાજા ખબર. ભાવનગરમાં આવ્યો 50,000 ઇંચ વરસાદ. હવે યાર જોક સપાટ ગાઈસ, તો તમને દેખાડું કેવું વાતાવરણ થઈ ગયું છે. જો ગાઈસ ઓલી સાઈડે હજી વાદળા છે, આ સાઈડે વાદળા છે. તો ગાઈસ આવા માવઠા તો આવ્યા રાખશે અત્યારે, પણ આપણે અત્યારે ગેમ રમવાનું ચાલુ કરી દેવી દોસ્તો. અને હું તમને એમ કહું છું કે શું આપણે ગેમિંગ ચેનલ બનાવી જોવે, તો તમે મને કમેન્ટમાં કહી દેજો ને. આપણે તો ભાઈ એક બે ગેમ છે ને રમીએ, પણ રિયાલિટીમાં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે મેં લેપટોપ ગેમ રમવા હાટું નથી લીધું, મેં લીધું છે એડિટિંગ હાટું, પણ મેં એમાં એડિટિંગ ચાલુ જ નથી કર્યું. હું અહીંયા ગેમ રમું છું ને બહાર જો તડકોય છે અને પાછો વરસાદ છે. વાહ વાહ બેટા, આને કહેવાય થોડો વરસાદ, કહેવાય થોડો વરસાદ, થોડો वरसाद। गाइस हमने रियल लाइफ में नहीं बल्कि इसके अंदर एक गाड़ी ले ली है नई वाली। क्या बात है भाई, ये देख लो यार आप उसके लुक्स, आगे उसका मुंह थोड़ा ऊ वाला है तो उसे इग्नोर कर देना भाई, बहुत क्यूट लग रहा है यार इसका मुंह देख। तो गाइस घડીક છે ને વરસાદ રહી ગયો છે ને પાછો ચાલુ થઈ ગયો છે, જો હું તમને દેખાડું. જો ગાइस પાછો વરસાદ ચાલુ થઈ ગયો, નીચે જો દેખાય તમને છાટા, જો વરસાદ ચાલુ થઈ ગયો. સો યો ગાઈઝ 2 કલાક થઈ ગઈ છે, વરસાદ કન્ટિન્યુઅસ આવે છે અને અત્યારે હવે મને ઊંઘ આવે છે. તો લેટ્સ ગો ગાઈઝ, આપણે સુઈ જઈએ હવે, અને હવે આપણે સીધા જાગશું જમવાના ટાઈમે. ગાઈઝ ચાલો ગુડ નાઇટ, જાગીને તમને મળીએ. સો ફાઇનલી ગાઈઝ આપણે જાગી ગયા છીએ અને લેટ્સ ગો ગાઈઝ, આ તો મોટું જોઈ નાખ્યું પછી જ હવે આપણે જમવા હાટું ભૂખ લાગી ગઈ છે. આ બધો સામાન આપણે અંદર મૂકી દેવી, બેગ ને પછી આ ચાર્જર ને એવું બધું, ટેબ્લેટ નહીં, અને પછી જ આવી આપણે પેટ પૂજા કરવા. લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા.
યરો જમી લીધું છે આપણે મસ્ત ચકાચક ટનાટન થઈ ગયા છીએ તો હવે આપણે બે જે આપણો વ્લોગ એડિટ આજો તો અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ જો વ્લોગમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય